ઓલ ઓફ અ સડન ટાટાએ એમ ડિસાઇડ કીધું કે અમને હવે છે તો કેશમાં બિઝનેસ કરવું છે. અને એ જ ટાઈમમાં બુરાવી મૌલાનો ફરમાન આવ્યા કે મોમિનીન સગલા કેશમાં બિઝનેસ કરે. બે ચીજ સાયમલ્ટેનિયસલી થઈ. જી. તો હવે જે જમાનાના અંદર બિઝનેસ ચેન્જની આપણે વાત કરી, આપ એમ પણ શેર કરતા હતા કે પહેલા ક્રેડિટ વોઝ કોર, જે Yes. ક્રેડિટ પર જ બિઝનેસ ઓપરેટ થાય. પછી હવે આપ ક્રેડિટથી કેશની તરફ બિઝનેસને ઓપરેશનમાં લઈને આવ્યા. તો એ ટ્રાન્ઝિશન આપણે કેવી રીતે મેનેજ કર્યું? એમાં શું છે કે પહેલાં તો બિઝનેસ પૂરું ક્રેડિટ પર ચાલતું હતું. હમણાં અમારી સિમેન્ટનું જ્યારે બિઝનેસ હતું તો સિમેન્ટનું પૂરું રેક આવે, મતલબ 50 બોગી એક સાથે આવે. અને એ 50 બોગી અમને 2 દિનમાં ખાલી કરવાની હોય, યા 1 દિનમાં 24 કલાકમાં ખાલી કરવા. તો અમને તો અમારા જે બી જેને ના જોઈતું હોય ને એને બી આપવું પડે, ભાઈ તમે રાખો, અમને પૈસા પછી આપજો. તો એ બધું ક્રેડિટ પર ચાલતું હતું. એમાં જૂના ટાઈમમાં અમારા ઘણા પૈસા બી ડૂબી ગયા, કેમ કે આપણે આપીએ અને પછી જો કોઈ પથ્થર થઈ ગયો, ફલાણું થઈ ગયા, બિઝનેસ બંધ કરી નાખવું એમ થોડા પૈસા બી ડૂબી ગયા એના અંદર. તો અમને વहाँ ઠોકર લાગી. પછી શું થયું કે થોડા ટાઈમ પછી કે ટાટા અમને ઉધાર આપતી હતી. ટાટા અમને ક્રેડિટ પર માલ આપે, જેટલું જોઈએ એટલું આપે, કેમ કે અમારી સ્ટેન્ડિંગ એ લોકો સાથે ઘણી જૂની હતી. તો ઓલ ઓફ અ સડન ટાટાએ એમ ડિસાઇડ કીધું કે અમને હવે છે તો કેશમાં બિઝનેસ કરવું છે. અને એ જ ટાઈમમાં બુરાવી મૌલાનો ફરમાન આવ્યા કે મોમિનીન સગલા કેશમાં બિઝનેસ કરે. બે ચીજ સાયમલ્ટેનિયસલી થઈ. જી. તો પછી અમે લોકોએ બી તે વખતથી પછી સગલાને બંધ કરી કે ભાઈ હવે તમને જોઈએ તો તમે કેશ લો અને કેશમાં બિઝનેસ કરો મારી સાથે. તો હમણાં હવે અમે લોકો વી આર ડુઈંગ કેશ પર બિઝનેસ કરીએ. બરાબર. હવે જે ટાઈમ પર આપણે ટ્રાન્ઝિશન કીધું હશે, એ ટાઈમ પર તો ઘણું મોટું ટ્રાન્ઝિશન રહ્યું હશે, બિકોઝ હમણાં આપણે વાત કરીએ છીએ તો ઇઝી લાગે છે કે હા, આપણે એમ ના કરી ના, એ ચૂક્યા. ઘણું મુશ્કેલ હતું, ઘણું મુશ્કેલ. કે અમારા પણ ખુદાનું શુક્ર એમ હતું કે અમારા યાની થોડા જ લોકો હતા, વી કેન કાઉન્ટ ઓન ધ ફિંગર, જી. કે જે લોકોને અમે લોકો માલ આપતા હતા જી. ક્રેડિટ પર. અને ધીરે ધીરે પછી અમે લોકો એને 2-3-4 મહિનાના અંદર એ લોકોને સમજાવીને પછી અમે એ લોકોને બધાને કેશ પર લઈ આવ્યા. બરાબર. એમાં થોડું ઘણું કોઈ એકાદ બે જગ્યા કે નુકસાન થયું હશે, પણ જે અમને ફાયદો થયો એના કરતાં સામને કંઈ નુકસાન કોઈ કહેવાય નહીં. બરાબર. એન્ડ દેટ વી આર કેરિંગ.